નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એજ્યુઅલ ચેનલમાં। આજે તારીખ છે 15 ફેબ્રુઆરી 2019। આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ અને સાથે સાથે જીકેની પણ ચર્ચા કરીશું। તો આપને એક રિક્વેસ્ટ છે કે જો આપ નવા છો આ ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે। આજના આ વિડીયોમાં કુલ કરંટ અફેર્સના 10 પ્રશ્નોનો સમાવેશ કર્યો છે અને જીકેના મહત્ત્વના 2 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તો આપ વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોના અંતમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો। તો હવે આપણે જોઈએ આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ। પ્રશ્ન: તાજેતરમાં એર ઇન્ડિયાના એમડી અને સીઈઓ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તાજેતરમાં જ એર ઇન્ડિયાના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અશ્વિની લોહાની, એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ બનશે, અશ્વિની લોહાની। તો આપ ઇમેજમાં દેખો, આ છે અશ્વિની લોહાની અને તેઓ રેલવે બોર્ડના પૂર્વ ચેરમેન છે અને હવે તેમને એર ઇન્ડિયાના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તેઓ રેલવે બોર્ડના પૂર્વ ચેરમેન છે। તો વર્તમાનમાં રેલવે બોર્ડના ચેરમેન કોણ છે? તો વર્તમાન સમયમાં રેલવે બોર્ડના ચેરમેન છે વી.કે. યાદવ અને અશ્વિની લોહાની નિયુક્તિ કરવામાં આવી છે એર ઇન્ડિયાના એમડી અને સીઈઓ તરીકે। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં કોબ્રા ગોલ્ડ સૈન્ય અભ્યાસનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું છે? તો તાજેતરમાં જ કોબ્રા ગોલ્ડ સૈન્ય અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે થાઇલેન્ડ ખાતે, એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે। થાઇલેન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે કોબ્રા ગોલ્ડ સૈન્ય અભ્યાસનું। કોબ્રા ગોલ્ડ સૈન્ય અભ્યાસની શરૂઆત 13 ફેબ્રુઆરી 2019ના રોજથી થઈ છે। આ અભ્યાસનું આયોજન થાઇલેન્ડ અને સંયુક્ત રાજ્ય અમેરિકા દ્વારા કરવામાં આવ્યું છે। આ બંને દેશોના સિવાય સિંગાપુર, જાપાન, ચીન, ભારત, ઇન્ડોનેશિયા, મલેશિયા અને દક્ષિણ કોરિયા આના સક્રિય ભાગીદાર દેશ છે। આ કોબ્રા ગોલ્ડ સૈન્ય અભ્યાસ એ 22 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે, એટલે કે 13 ફેબ્રુઆરીથી લઈને 22 ફેબ્રુઆરી સુધી તેનું આયોજન કરવામાં આવ્યું છે અને ચીનને પહેલી વખત વર્ષ 2015માં ભાગ લીધો હતો, જ્યારે આપણા દેશ ભારતે વર્ષ 2016માં પ્રથમવાર ભાગ લીધો હતો। કોબ્રા ગોલ્ડ સૈન્ય અભ્યાસ જે છે તે 1982માં પ્રથમવાર આયોજિત કરવામાં આવ્યો હતો, 1982થી, અને 2019માં આયોજન એટલે કે અત્યારે હાલમાં આયોજન કરવામાં આવ્યું છે થાઇલેન્ડ ખાતે। તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલ પુસ્તક લેટ્સ ટોક ઓન એર નામના પુસ્તકના લેખક કોણ છે? તો આ પુસ્તકના લેખક છે રાકેશ આનંદ બક્ષી, એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ છે। પુસ્તક છે લેટ્સ ટોક ઓન એર। આ પુસ્તક લખવામાં આવ્યું છે રાકેશ આનંદ બક્ષી દ્વારા। આ પુસ્તકમાં 14 લોકપ્રિય રેડિયો પ્રેઝન્ટરનું વર્ણન કરવામાં આવેલું છે। રેડિયો એન્કર કે જે 14 લોકપ્રિય રેડિયો એન્કર હતા તેમના જીવનનું વર્ણન કરવામાં આવ્યું છે આ પુસ્તકની અંદર, અને આ બુકમાં નામ છે લેટ્સ ટોક ઓન એર। લેટ્સ ટોક ઓન એર આ પુસ્તકનું નામ પણ ખાસ યાદ રાખી લેજો અને લેખક છે તેના રાકેશ આનંદ બક્ષી। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બાફટા પુરસ્કાર 2019માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર એ કઈ ફિલ્મને મળ્યો છે? તો બાફટા પુરસ્કાર 2019માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે, ફિલ્મનું નામ છે રોમા, એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ બનશે। રોમા ફિલ્મને બાફટા પુરસ્કાર 2019માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે અને રોમા ફિલ્મના નિર્દેશક કોણ છે? તો રોમા ફિલ્મના નિર્દેશક છે અલ્ફાન્સો ક્વારોન અને તેમને સર્વશ્રેષ્ઠ ફિલ્મ નિર્દેશક તરીકે પુરસ્કાર પણ મળ્યો છે, અલ્ફાન્સો ક્વારોન। અને વાત કરીએ આપણે
अन्य पुरस्कार पण आपवामां आवे छे। सर्वश्रेष्ठ लीडिंग एक्टरनो पुरस्कार कोने मळ्यो? तो सर्वश्रेष्ठ लीडिंग एक्टर पुरस्कार मळ्यो छे रामी मलेक। ए उपरांत बात करिए आपणे सर्वश्रेष्ठ लीडिंग एक्ट्रेस तरीकेनो पुरस्कार मळ्यो छे ओलिविया कोलमेन। ओलिविया कोलमेन। नेक्स्ट क्वेश्चन छे, भारत અને રશિયા વચ્ચે 7.47 લાખ AK રાઇફલનો કરાર કરવામાં આવ્યો, તેના માટે પ્લાન્ટ એ ક્યાં સ્થાપવામાં આવશે? તો તેના માટે પ્લાન્ટ સ્થાપવામાં આવશે અમેઠી। ઓપ્શન બી સાચો જવાબ છે, અમેઠીમાં પ્લાન્ટ સ્થાપવામાં આવશે। કેન્દ્ર સરકારે હવે રશિયા સાથે મળીને 7.47 લાખ ક્લાશિનકોવ રાઇફલનો નિર્માણ માટે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ અમેઠીમાં પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કર્યો છે અને આ હથિયાર ભારતીય સેના અને પોલીસ કર્મીઓને આપવામાં આવશે। થયેલા કરાર મુજબ જોઈએ આપણે તો રશિયાની ક્લાશનિકોવ કન્સર્ન અને ભારતની ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ એ સાથે મળીને આ રાઇફલ બનાવશે। આગળનો પ્રશ્ન જોઈએ કે આપણે રાજ્યમાં મંત્રીઓ અને ધારાસભ્યોની बीमारीनो खर्च गुजरात सरकार हवेथी केटलो भोगवशे? तो गुजरात सरकार खर्च उठावशे राज्यना मंत्रीओ अने धारासभ्योनी बीमारी वखते 15 लाख रुपया, एटले के ऑप्शन डी ए साचो जवाब छे। 15 लाख रुपयानो खर्च उठावशे। थोड़ा समय अगाऊ ज धारासभ्योना पगारमां धरखम वधारो करायो हतो अने हवे विधानसभामां मंत्रीओ अने धारासभ्योने जो बीमार पड़शे तो तेमना माटे रुपया 15 लाख सुधीनो खर्च ए राज्य सरकार भोगवशे तेवुं नक्की करवामां आव्युं छे ताजेतरमां ज। नेक्स्ट क्वेश्चन जोईए के ताजेतरमां राजस्थानमां गुर्जरोने केटला टका अनामत आपवाना प्रस्तावने मंजूर करवामां आव्यो छे? केटला टका अनामत आपवामां आवशे राजस्थानमां गुर्जरो माटे? तो 5%, एटले के ऑप्शन डी ए साचो जवाब छे। 5% अनामत आपवामां आवशे। ए पण 5 जातिओने वणजारा, गाडिया लुहार, गुर्जर, रबारी अने गैरिया, आ 5 जातिओ माटे 5% अनामत आपवानो प्रस्ताव ए पारित करवामां आव्यो छे। 5% अनामतवाळुं विधेयक राजस्थान विधानसभामां पारित करवामां आव्युं छे। आना पहला पण राजस्थान सरकारे 3 वखत अनामत आपवानी प्रोसेस करेली छे, परंतु कोर्टे मान्यता आपी न हती, एटले तेमनी प्रोसेस ए फेल थई हती અને હવે ફરી એકવાર પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ગુર્જરો માટે 5% અનામત આપવાનો પ્રસ્તાવને મંજૂર આપવામાં આવી છે। રાજસ્થાનમાં હાલમાં આપણે જોઈએ તો SC લોકો માટે 16% અનામત છે, ST લોકો માટે 12%, OBC માટે 21% અને આમ મળીને કુલ 49% અનામત થાય છે। અને હવે જો આ 5% આપી દેવામાં આવશે તો કુલ ટોટલ અનામત થઈ જશે 54%। તાજેતરમાં જ ગોર્ડન બેક્સનું નિધન થયું છે। 81 વર્ષની ઉંમરે તે કયા દેશના ગોલકીપર હતા? ગોર્ડન બેક્સ કે જેમનું નિધન થયું છે 81 વર્ષની ઉંમરે તે ગોલકીપર હતા ઇંગ્લેન્ડની ટીમના, એટલે કે ઓપ્શન સી સાચો જવાબ છે। ઇંગ્લેન્ડની ટીમના તેઓ ગોલકીપર હતા। આપ ઇમેજમાં જોઈ શકો છો, આ છે ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ ગોલકીપર કે જેમનું નામ છે ગોર્ડન બેંક્સ। 1966માં ઇંગ્લેન્ડમાં વિશ્વકપની દરેક મેચમાં તે રમ્યા હતા અને ઇંગ્લેન્ડની ટીમને ચેમ્પિયન બની હતી પ્રથમવાર 1966માં। ગોર્ડન બેંક્સને ફિફાએ 6 વખત બેસ્ટ ગોલકીપરનો એવોર્ડ આપ્યો છે। કેટલી વખત? 6 વખત। હવે આપણે જાણીએ કે ગુજરાતી ભાષાનો પરદેશી પ્રેમી તરીકે જે ઓળખાય છે લેખક એલેક્ઝાન્ડર ફાર્બસ વિશે। એલેક્ઝાન્ડર ફાર્બસનું જન્મ સ્થળ હતું લંડન। ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન સમયે અમદાવાદમાં કલેક્ટર તરીકે તેમણે નિમણૂક થઈ હતી। કયા શહેરમાં? અમદાવાદમાં કલેક્ટર તરીકે તેમની નિમણૂક થઈ હતી। ગુજરાતના અનેક ગામોમાં ફરી ફરીને ગુજરાતી સાહિત્યને એકઠું કરીને ઇંગ્લેન્ડમાં રાસમારા ભાગ 1 અને રાસમારા ભાગ 2 સ્વરૂપે પ્રકાશિત કર્યું હતું તેમણે। 1948માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી એલેક્ઝાન્ડર ફાર્બસે। સાદરામાં લોકોએ
તેમની યાદમાં ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલની સ્થાપના કરી છે? આવકવેરો એ કેવા પ્રકારનો ટેક્સ ગણી શકાય? તો આવકવેરો એ પ્રત્યક્ષ પ્રકારનો ટેક્સ ગણી શકાય. ઓપ્શન એ સાચો જવાબ બનશે. પ્રત્યક્ષ કરદાતા એટલે કે સરકાર કરદાતા પાસેથી પ્રત્યક્ષ કર ઉઘરાવે છે. કેવા હોય છે તે? આવકવેરા તરીકે, સંપત્તિ વેરો અને બક્ષિસ વેરો એટલે કે ગિફ્ટ ટેક્સ આ વગેરે જે છે તે ડાયરેક્ટ ટેક્સ એટલે કે પ્રત્યક્ષ કર તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણે જાણીએ પરોક્ષ ટેક્સ તરીકે. તો કરદાતા આ કર એ પરોક્ષ રીતે સરકારને ચૂકવે છે, જેમ કે વેચાણ વેરો, કસ્ટમ ડ્યુટી, એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ વગેરે. તાજેતરમાં કયા રાજ્યમાં ગોદાવરી મેગા એક્વા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? કયા રાજ્યમાં? આંધ્રપ્રદેશ રાજ્યમાં એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે. આંધ્રપ્રદેશ. આ પાર્કનું ડેવલપમેન્ટ કરવામાં આવશે મેસર્સ ગોદાવરી મેગા એક્વા ફૂડ પાર્ક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા. આ આંધ્રપ્રદેશ રાજ્યમાં માછલી અને અન્ય સમુદ્રી ઉત્પાદનમાં પ્રસંસ્કરણ માટે વિશેષ રૂપથી સ્થાપિત એ પ્રથમ મેગા એક્વા ફૂડ પાર્ક છે. ગોદાવરી મેગા એક્વા ફૂડ પાર્ક 122.60 કરોડ રૂપિયામાં ખર્ચ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 57.81 એકર જમીન પર તેને સ્થાપવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભારત ભવિષ્ય જળવાયુ સમાધાન શીર્ષકથી એક પ્રકાશન એ કોણે જારી કર્યું છે? તો ભારત ભવિષ્ય જળવાયુ સમાધાન શીર્ષક હેઠળ એક પ્રકાશન જારી કર્યું છે ડૉક્ટર હર્ષવર્ધન સિંહે. એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે. ડૉક્ટર હર્ષવર્ધન સિંહે આ જળવાયુ સમાધાન શીર્ષકથી એક પ્રકાશન જારી કર્યું છે. આપ ઇમેજમાં દેખો, આ છે ડૉક્ટર હર્ષવર્ધન સિંહ અને તેમને તાજેતરમાં જ જળવાયુ પરિવર્તનથી નિપટવા માટે સરકારે જે પગલાં લીધા છે તેના વિશે જાગૃતતા ફેલાવવા માટે આ પ્રકાશન શરૂ કરવામાં આવ્યું છે ડૉક્ટર હર્ષવર્ધન સિંહ દ્વારા. અને તેઓ વર્તમાનમાં આપણા દેશના પર્યાવરણ મંત્રી છે. ડૉક્ટર હર્ષવર્ધન સિંહ. ભારત ભવિષ્ય જળવાયુ સમાધાન શીર્ષકથી તેમણે એક પ્રકાશન જારી કર્યું છે. આ વિડીયો જો આપને હેલ્પફુલ લાગ્યો હોય અને આપના માટે મદદરૂપ સાબિત થાય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ લખજો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને આપના અન્ય મિત્રોને વોટ્સઅપ પર સ્ટડી રિલેટેડ જેટલા પણ ગ્રુપ હોય એજ્યુકેશનલ તેમાં આપ શેર પણ કરો. અને હવે આપણે જોઈએ આપના માટે આજનો ક્વેશ્ચન. બાફટા પુરસ્કાર 2019માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર એ કઈ ફિલ્મને મળ્યો? અહીં 4 ઓપ્શન આપવામાં આવેલા છે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ત્યાં સુધી રજા લઈએ.